અત્યારે ઉત્તર ગુજરાત રાજકારણમાં હોટસ્પોટ્સ બન્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઓડિયો વાયરલ થઈ રહ્યા છે। જેમાં એક ઓડિયોમાં તો એક ધારાસભ્ય કહે છે, હું કોંગ્રેસમાં હતો, ભાજપમાં આવ્યો અને મને પાર્ટીએ 2 કરોડ રૂપિયા આપ્યા। આમ એક ધારાસભ્યની કિંમત પાર્ટી બદલવાની 2 કરોડની છે। પરંતુ સવાલ એવો હતો કે આ ઓડિયો વાયરલ કોણે કર્યો? તો સામે એક વિડીયો આવ્યો છે, જેમાં એક યુવાન દાવો કરે છે કે સીજે ચાવડાનો 2 કરોડ વાળો વિડીયો મેં વાયરલ કર્યો છે, પણ હવે મારા જીવને જોખમ છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા ઓડિયો વાયરલ થયા। એક ઓડિયો વાયરલ થયો નીતિન પટેલનો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા નીતિન પટેલને ગાળો ભાંડી રહ્યા છે। જ્યારે બીજો ઓડિયો વાયરલ થયો તેની અંદર 2 કાર્યકરો વાત કરી રહ્યા છે અને કહે છે કે જગદીશ વિશ્વકર્મા સાથે ફોટો પડાવવો હોય તો 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે। અને ત્રીજો ઓડિયો વાયરલ થયો, જેમાં કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા સીજે ચાવડાએ પાર્ટી બદલી ત્યારે પાર્ટીએ તેમને 2 કરોડ રૂપિયા આપ્યા, એવો ઓડિયોની વાતચીત હતી। અમે આ ઓડિયોનું સમર્થન કરતા નથી, પણ હવે આ ઓડિયો કોણે વાયરલ કર્યો તે વ્યક્તિ પણ સામે આવ્યો છે। સૌથી પહેલાં અમે તમને સીજે ચાવડાનો જે ઓડિયો વાયરલ થયો હતો તેના કેટલાક અંશ સંભળાવી દઈએ। આ ઓડિયો તમે સાંભળો। અને જેટલું જોઈએ એટલું આપે, એટલે પછી ખર્ચો એમ કે ખર્ચો ન રહે, અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં કહેતા, ના પાડે। ખાવા પીવાનું આ તો તાલુકા પંચાયત જે ઉભો હોય ને, દારૂની ગાડી રૂપિયા ચાલુ થઈ ગઈ, કન્ટેનર આવી બીજેપી મંડળ બીજેપી ફાળવે પૈસા તો કોઈએ તો આપ્યા ને, ના પાર્ટી કોઈ આ તમને એ કહું છું, હું વિધાનસભા લડ્યો, કોંગ્રેસ મેં આવ્યું એટલે મને 2 કરોડ રૂપિયા આપ્યા। કેટલા કોંગ્રેસમાં આવ્યું એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા, અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો। એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે, એને 12થી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા કશું જ ના આપે। તમે આ ઓડિયો સાંભળ્યો અને પછી હવે થઈ છે બબાલ કે આ ઓડિયો કોણે વાયરલ કર્યો। ત્યારે એક વિડીયો અમારી સામે આવ્યો છે, જેમાં એક યુવક સાહિલ પરમાર નામનો દાવો કરી રહ્યો છે કે હા, આ ઓડિયો મેં વાયરલ કર્યો, પરંતુ હવે મારા જીવને જોખમ છે, કારણ કે હવે મારી પાછળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લાગી છે। આ યુવાન શું કહી રહ્યો છે પહેલાં એ પણ સાંભળી લો। આજે સવારે મારા ઘરે એલસીબી પોલીસ આવી, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા સાહેબનું ટોર્ચરિંગ ચાલુ થઈ ગયું છે, મને બરાબર વિડીયો વાયરલ કરવાના ઈરાદાથી। તો વિડીયો વાયરલ કર્યો એ સત્ય વસ્તુ છે, અને સીજે ચાવડા સાહેબ પોતે બોલ્યા હતા કે હું કોઈ સીએમથી નહીં બીવાતો, કોઈ પીએમથી નહીં બીવાતો, તું તાર કરી દે વાયરલ। તમે વાયરલ કરી દીધો। હું અને મારી ફેમિલી મને કશું બી થશે, કોઈ અકસ્માત કે મારું સુસાઇડ, તો વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાની જવાબદારી રહેશે। તમે આ યુવાનને સાંભળ્યો। હવે સવાલ એવો છે કે આ યુવાન પાસે આ ઓડિયો આવ્યો કેવી રીતના? અમે તેનો સંપર્ક કર્યો, તેની સાથે વાત કરી, ત્યારે આ યુવાનનું કહેવું એવું છે કે આ ઓડિયો મારી પાસે અકસ્માતે એવી રીતના આવ્યો કે મારે અને સીજે ચાવડાને પારિવારિક સંબંધ છે। એક દિવસ સીજે ચાવડા મને ફોન જોડે છે, આ ફોન ભૂલથી જોડાયેલો હતો, ફોન લાગી જાય છે, સીજે ચાવડાને ખબર નહોતી। સીજે ચાવડા કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા, જેમાં આર્થિક વ્યવહારની વાત હતી। આ ફોન મેં રેકોર્ડ કરી લીધો। પછી આ ઓડિયો વાયરલ કેમ કર્યો એવો જ્યારે મેં પ્રશ્ન કર્યો, ત્યારે એણે એવું કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાં
મેં ટિકિટ માગી હતી પણ મને સમજ આપવામાં આવી અત્યારે કામ કરો, ભજન કરો વગેરે વગેરે. મને ટિકિટ આપી નહીં, પરંતુ વિજાપુર નગરપાલિકામાં બુટલેગરને ટિકિટ આપી, જેનું મને માઠું લાગ્યું હતું. આ ઓડિયો મારી પાસે આવ્યા પછી હું સીજે ચાવડાને મળવા વિજાપુર ફાઉન્ટન હોટલમાં મારી પત્ની સાથે પહોંચ્યો. ત્યારે સીજે ચાવડાએ કહ્યું કે મને વડાપ્રધાનની પણ બીક નથી અને ભૂપેન્દ્ર પટેલની પણ બીક નથી, તો ઓડિયો વાયરલ કરી દે. એટલે મેં ઓડિયો વાયરલ કર્યો છે. આ યુવાનનો દાવો છે, અમે તેનું પણ સમર્થન કરતા નથી. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.